કીધું ને કે અત્યારનું બાળક એક 1.5 વર્ષનું થાય તો એને કેટલું બધું 3 વર્ષનું થાય તો ફર્સ્ટ કેજી ABCDEFG ચાચી નીકળ્યા ગાંધીજી લઈ ગયા ને અમે પરદેશમાં બાપુ તે અમારા ત્યાં બધે આપણા કલાકારો ત્યાં કહેતા કાલે હવડા છોકરા કેટલું અંગ્રેજી બોલે ત્યાં તો અંગ્રેજી જ બોલે ને ગુજરાતી બોલે તો યાર શું કહેવાય અમે એ ગૌરવ લઈને આવ્યો બોલો કે છોકરા પહેલેથી નાને લઈ અંગ્રેજી બોલે ત્યાં પણ એ જ્ઞાના જ છે. રામા અવતારમાં મહિલા મંડળ હતું નહીં તો લાગે સુરપંખાનું નાક કાપી શકાય. તરત ત્યાં આંદોલન ઉભા કર્યા અમારા નાક કાન કપાઈ રહ્યા છે સમાજ સરકાર અમારું સાંભળતી નથી. નહીં સાહેબ આ મંડળની સ્થાપના તેદુનું હજી આપણા ગામડામાં ગોપી મંડળ કહેવાય. આપણા બુઢિયાઓ ભલે કે વડીલો કે આદમીને જે કાંઈ પણ ધાર્મિક કાર્ય હોય તો એ ગોપી મંડળ બેઠું બેઠું કડતાલથી કીર્તન ગાતું હોય. આ તેદુનું ગોપી મંડળ એ જે વ્રત રહી ને કોઈ નહીં એ જઈ સોખા દાણે પછી તો માતાજીએ વેળા વાળા એટલે હું એ તો અમને કયો. અને એમાં આજે ઓલું જે અપર મહિનાનું ઓણ છે અધિક માસ 2 જેઠ આપ્યા મારા નાથે મારી માવું હાટું ભલે ઓણ કડતાલુના ભાવ સામે કાંઠે જવાનો તારી માથે નો ગારા વાગે મોત ભાભાને કહેતા ઓલો ભાભો બેઠો ને એને કે તારી માથે નો ગારા વાગે મોત ના રે તો ઓલી ભાભો હળું હળું ગાવ હળું નહીં હવે ગયો. એક ગામમાં પાણી ગળી ગયું તો બધું ગામ ખાલી કરવાનું હતું. ડેમ તૂટેલો સારી ગ્રાન્ટમાં બન્યો હશે. ડેમ તૂટ્યો એટલે ટૂંકમાં ગામમાં પાણી પ્રવેશ કર્યો એટલે માઇક વાગી ગયો ખાલી કરો ગામ ખાલી કરો. બાપુ આ છેલ્લો મને આ પ્રસંગ બહુ ગમે. ગામ ખાલી કરો એટલે આખું ગામ ખાલી થઈ ગયો. એક બાપા નો નીકળ્યા એક વડીલ નો નીકળ્યા. એણે કીધું મને ભગવાન ઉપર ભરોસો છે મારો ભગવાન આવે પછી જ બહાર નીકળું. એક જણો ત્યાં ગયો હું પણ કહું ને હાલ ને ભગવાન હાલ ને હું કહું આ બધું ગામ નીકળી ગયું. બોલો કે નહીં મારો ભગવાન આવે પછી પાણી ઘરમાં ગળી ગયું. અડધા ઘેરે આવ્યું પાછો ઓલો ભાઈ જે છે ને એ હોડી લઈને ગયો. કીધું પણ હું જ કહું છું ને હાલ ને બહાર નહીં મારો ભગવાન લેવા આવ્યો છે. અરે અડધા ઘરે પાણી પગ્યું 10 ફૂટ ગળી ગયું વિશમાં. હું કહું છું તને આખું ગામ બહાર ટેસડો કરે છે તું એકલો ગામમાં હલવાણો છો. હું તને કહું છું હાલ તક નહીં મારો ભગવાન પણ તો હું કહું છું હાલ બેસ હોડીમાં ન બેઠો. ગામ આખું સત સુધી બાપુ પાણી આવી ગયું. ઓલો અગાશીમાંથી વયો ગયો. ઓલો છેલ્લે હેલિકોપ્ટર લઈને આવ્યો અને પાછી સીડી નાખી આંબી લે તક મારો ભગવાન મને લેવા આવશે. પણ કે હું કહું છું સીડી પકડ આવ ઉપર મારો ભગવાન આવશે. ઓલો હેલિકોપ્ટર લઈને વયો ગયો. મકાન પડી ગયું ભાઈ તણાઈ ગયા ટળી ગયા ઉપીર ગયા. ભગવાનને ગગલાવ્યા તારે ભરોસે રહ્યો તું લેવાનો આવ્યો. ભગવાને કીધું ગાંડા હું ન લેવા આવ્યો એવું બને. તને હું 3 વાર લેવા આવ્યો તું ન આવ્યો એમાં હું શું કરું તું ન ઓળખી બીજું કોણ. તું એમ કહેતો કે મારો ભગવાન લેવા આવે ત્યારે હું એમ કહેતો કે હું જ કહું તને આ લે હું જ તને કહું. ભગવાન એમ કે હું ભગવાન છું. અમારે એક ડોક્ટર છે ને બાપુ તે કોઈને દવા ન આપે બોલો ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને સીધી રાડે જ નાખે હું આવ્યો હું થાય જોડે આવો ખાબ કરતા બોલને શું થાય એ કે સાહેબ બસમાં બેહું ને ચક્કર હું કામ બસમાં સડો છો મરી ગયા છોટે હાથી વાળા છોટે હાથીમાં ચડી જાઓ ચક્કરડામાં ચડી જાઓ ડમ્ફરિયામાં બસમાં નહીં બેવાનું લાઈવ 150 નીકળ હા જોડે આવો. બીજો આવ્યો હું થાય તને એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે પણ બાજરો મરી ગયો ઘઉં ખાવ છો તે નહીં ખાવાના ઘઉં મકાઈ ખાઓ ચણા ખાઓ લાઈવ 150 નીકળ. એક જણો રોજ આ બધું જોવે અરે રાચે પાણી વાળતો હતો ડોક્ટર મગજમાં સડ્યા લગભગ આ બાજુનો હોવો જોઈએ. તા તો રાવતભાઈ ખુશ થઈ ગયા એટલે આ બાજુમાં ઘણા રહે છે એમાં તમે શું કામ પણ અને પછી આઈનો ભાણે જ નીકળે આપણે થોડી ના પડે. પણ હશે આ વિસ્તાર કે આ વિસ્તાર એટલે આખું ગુજરાત આવી ગયું તમે ન માનતા કે આપણે એટલા આખું ગુજરાતમાં તમારે જાણ નાખો હું કામ પોસ્ટ ગુજરાત રાજ્ય પાણી વાળતા હતા મગજમાં ડોક્ટર સીડ્યા પાવડાનો હાથોવડો બાવળનો બઠ્ઠો નાખેલો
એ પાવડામાં છૂટો કર્યો ને હાથો ખંભે લીધો ને આવ્યો સવારના પોરમાં 9 વાગ્યા. ડૉક્ટર બોલ્યા કેમ આવ્યો શું થાય કે સાહેબ 3-4 દી થાય એમ થાય કોકને 1-2 નાખો. ડૉક્ટર કે નાખવા જો લાઈવ 150 કે આવી જાઓ 300. ડૉક્ટરને 4 નાખ્યા. ડૉક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડૉક્ટર ભાનમાં આવ્યા માથે ઉષા ફેન ફરતો હતો. ઓહો મને અહીંયા કોણ લાવ્યું હાથો. કમ્પાઉન્ડરને પૂછ્યો મને શું અહીંયા કોણ લાવ્યું તક દેશી બાવળ એનો હાથો લાવ્યા તમે. ત્યારે ડૉક્ટર પહેલું વાક્ય એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. મહેમાન આવ્યા ત્યાં બાપાએ કીધું બેટા મહેમાન આવ્યા મહેમાન હાટું કંઈક લઈ આવ્યું તો મારો દીકરો રિક્ષા લઈ આવ્યો. બોલો આવીને કીધું રિક્ષા બહાર આવી નીકળો આવ્યા ખબ 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 કરતા કરતા નીકળો. ગરધણી ઘરમાં બહાર આવ્યો હતા મહેમાન ખાટલા ખાલી. છોકરાને કીધું ક્યાં ગયો કે રિક્ષામાં તમે કીધું ને લેતા લઈ આવ્યો બેહાડી દીધા રિક્ષામાં નીકળી ગયા. એનો બાપ ખીજાણો જોતો તો ઠંડુ ગરમ એવું કંઈક લાવવાનું કીધું ચા અથવા ઠંડુ કંઈક અને રિક્ષા લઈ આવ્યો. તમે કીધું મહેમાન હાટું કંઈક લઈ આવો મારે એમ છો હલવાના છે મોકલાવી દઈએ એમ. પછી છોકરે પૂછ્યું કે એ આવ્યા હતા હે બાપા શું કામ આવ્યા હતા કે તને જોવા આવ્યા હતા ગાંડા. પછી તો છોકરે સાયકલ વાહે કરી પણ પછી સાયકલ હાથમાં રિક્ષા આવતી છે. ઘણા આમ વાંઢા રહી ગયા બોલો. પછી એના લગ્ન ન થાય પછી શું કે અમે બેટી બચાવો અભિયાન ચાલુ કર્યા છે. રેવા દે ને ભાઈ. મહેમાન આવ્યા છોકરા તોફાન કરતા હતા. અમુક ઘરે જાય તો હોય ઉલ્લી ઉલ્લીને ખોળામાં પડે. પછી આપણે બુસકોટે શેડાલું છે બેટા. પાછા પૂછે ઓળખો એ બહુ થાય કા મજા આવી. એક જગ્યાએ મને હકીકત બને. આમ તો હમણાં મેરણભાઈ મેં નવું ચાલુ કર્યું જેની ઘરે જાવ નાનો છોકરો હોય ને એને અડુક દિન બેહાડ પછી એને પૂછું મારું નામ હું એમ. બહુ મજા આવે. આપણો અહમ હોય ને એ ભટદી નીકળી જાય. કારણ કે છોકરો કયું નામ લેવાનો આપણે એની ઘરે નથી ત્યારે જે આખું ઘર આપણને જે નામે બોલાવતું હોય એ છોકરા આપણને અભિમાન હોય ને કે આપણે તો માયાભાઈ આહિર નો હોય બધે વેમમાં નો રેવાય. અમુક છોકરાને કે શું નામ માજો આવ્યો છે નીકળી જવાનું સા પીતા વગે. છોકરે સિગ્નલ આપી દીધું વંડી ઠેકી જાવ ડેલો પૂરો. અરે એટલે છોકરા ઉલ્લી ઉલ્લી ખોળામાં આવે ગરધણી ઈશારા કરે પણ માને કાંઈ. પછી મહેમાને પૂછ્યું કે છોકરા માનતા ના લાગે તક તમને કેમ ખબર પડી તક તમારું નથી માનતા એટલી. આપણે પહેલા ઘણા આપણા વડીલો વાતો કરે. પહેલાના જે વક્તાઓ હતા આંખ વીંચીને જ બોલતા તો એ બિચારા આંખ ઉઘાડે કોની આમાં 15 ભાભલા બેઠા હોય એ આમ બેઠા હોય આમ. પછી ગોઠણ ઉપર છોકરું બેઠું હોય પડખે 2 પાણા રાખ્યા હોય કુતરા હડકારવાના હટા. પછી શાસ્ત્રી બાપા બિચારા આખું વિષ્ણુ બિચારા જુદા માના બાળકો આવા જ પ્રસંગો હાલતા. આવા પ્રસંગો બહુ કરુણ રસ પછી બહુ હાલતો કારણ કે એ હાથ દીધી ગામમાં કાઢવાના. અમારે હકીકત મુંબઈનો લોક ડાયરો માતુશ્રી બિરલા હોલમાં એને અગાઉ ભાઈના ઘણા પ્રોગ્રામ હોય છે અને સાહેબ એની અંદર આપણા ટોપ બધા ઉદ્યોગપતિ એમાં બેઠા હોય. ધીરુભાઈ અંબાણી ત્યારે ડાયરામાં આવે. અમિતાભભાઈ એકવાર હા બરાબર. એ બધા આખો એ અલગ જ આખો પ્રોગ્રામ હોય. તો એ લોકોને છે ને આવું બધું બહુ આમ બોલું નહીં એટલે પોચું બોલવાનું. મારે વધારે ભાઈ જૈન લોકોના પ્રોગ્રામ વધારે થાય. બાપુ પાલીતાણા નજીક રહ્યું ને જૈનમ જયતી સાસનમ 1.5 કલાકમાં એ ધરાઈ જાય આપણે ધરાઈ જાય. આપણી જોડે કોનો કાઢ લે 1.5 કલાક થાય તો અને પાછા ઓછા પૈસા કયો તો એ તારીખ નો આપે. એને તમે ઓછા પૈસા કયો ને 5 લાખ રૂપિયા 5 લાખમાં શું થાય એ શું કરતા હોય. કારણ કે એને તો ઓલાને સાંભળ્યા હોય કે ઓલા ભાઈઓને બધા મુંબઈ વાળાને મોટા 50-60 લાખ જેના બજેટ હોય એટલે એને સાઈન વધારે કહેવા પડે. એટલું બોલતા હોય તો એમાં કાંઈક હોય. આપણે તો કહો જ કરવું હજુ ઓછું ખોદો ને
એમાં પ્રોગ્રામ પૂરો થાય પછી એટલે દી નહીં હાલે, અત્યારે કાંઈ ન ગયો તોય હાલે, અમારે ક્યાં માલ પાછો લેવાનો. એ તો જે જાવું થી ગયું. એટલે ખૂબ આમ આનંદ આવે. તો કરુણ આમ પોચું પોચું જ બોલવું. તે એક પ્રસંગ લીધો, નામ નહીં લો, પ્રસંગ એટલે બહુ આપણા વડીલ મોટા ગજાના કલાકાર એ આમ એટલું બધું આમ કરુણતા લીધી. તો પડદા વાહેલી પાછા કે હજી કરુણ, કોઈ રોતું નથી ઓડિયન્સમાં, હજી કરુણ. તો બોલે દીકરો માર્યો એક, દીકરી વળાવી, દીકરાને સરપંચ છો એ પ્રસંગ આખો લીધો. તો કે હજી નથી કોઈ ઓડિયન્સ રોતું. બોલે દીકરીને વળાવી એ કીધું. થોડો કે હજી કરુણ. બોલે ઊભા થઈને કીધું હવે તેના બાપને મારો જ થાય. હકીકત બનેલું આ બધા સાક્ષી એટલે અમારી ઉપર તમે એમ ન માનતા કે અમે એમ જ કરતા છે. આપણા જે આ ડાયરામાં મજા આવે સાહેબ, સૌરાષ્ટ્રના પ્રોગ્રામ જે કરવાની મજા આવે એ બીજે 100% મજા આવે. પણ એ લોકો જે આપણે, કારણ કે આપણી અહીંની વાત નજર સામે આવે છે, ઓલાને ઊભી કરવી પડે. વાત એટલી એટલે છોકરા છે. અને મેં અત્યારના છોકરા તમે જુઓ, આપણે જે વડીલો હતા, આપણે જે વડીલો જે ભણવા જતા, હવે તમે અહીંયા હાથ હૃદય ઉપર હાથ રાખીને મૂકો, ખરેખર 5 વર્ષના જતા નિશાળે ગયા. એ તો નિહાળે મૂક્યા તે દી 5 વર્ષના. હાશી જન્મ તારીખ રામ રામ કરો. આપણે કે તમારા દીકરાના કેદી તમારા દીકરાનો જન્મ? તાકે ટોડા મેરાણભાઈને અહીંયા ભાગ્યના છોકરાના લગ્ન હતા ને તે દી અમારા છોકરાનો જન્મ. એટલે આપણે ટોડે જવાનું, એનો ભાગ્યો ગોતવાનો, આમ જ આલ્યું છે યાર. 5 વર્ષના ન હોય, 7-8 વર્ષે પગ્યા હોય. કારણ કે આપણે પેલું ભણતા એ નળા હજી સાંભળે, 1.5 ફૂટના નળા કઈ 5 વર્ષના છોકરાનો હોય? અને આખા વર્ષમાં 4 એકડા શીખી જતા. આખા વર્ષમાં સિલેટ ઠીકરાની એક ઊભો લીટો ને એક આડો લીટો, એકડો બગડો ને તગડો ને સોગડો ને માસ્તર ઘૂંટવા આપી દે એટલે આપણે ઘૂંટ્યા જ કરીએ. એકો લે એકો બગો એ ચોતિયા ભાઈમાં ને તામાં મનો. એક વર્ષમાં 4 એકડા શીખી જતા. અને સિલેટમાં ઘહડિયા પડી જતા હોય 4 એકડા. અને કેવી તાણ્યું સાહેબ, સિલેટમાં લખતા લખતા સિલેટ સફેદ થઈ જાય એ તો હવે ખબર પડે. પણ આપણે એમ કહેતા બાપા સિલેટ સફેદ થઈ ગઈ તો શું કહેતા? બટાને વિદ્યા આવી કહેવાય, થોડો કોલસો કહી નાખો. હવે ખબર પડે કે બીજી લેવાય એટલા ફેર નહોતી ને એટલે કહેતા કે વિદ્યા આવી કહેવાય. વિદ્યા 4 એકડામાં કેવી કાવી ગઈ છે થોડી. અને એ સિલેટના કાતરિયામાં હું આપણે ઉપયોગ કર્યા, છૂટા માર્યા ક્યારેક કોકને. ભલે થોડું ભણ્યા હતા, મારો કહેવાનો મતલબ ભલે થોડું ભણ્યા હતા, પણ ઘૂંટીને ભણ્યા હતા ને એટલે ગમે અહીંયા પગ્યા. જે આશ્ચર્ય થતું હતું, એકવાર બસમાં બેઠા તો 1 વર્ષ સુધી યાદી નહોતી જાતી. એ બસની સીટોના એમ કહેવાય સીટો તોડીને દાજ્યા લીધા હોય ને એ સિલેટમાં પછી પાણીવાળા કરીને મારતા. એ જે મજા આવતી એ દાજ્યો રહેતો ને જેટલા ત્યાં સુધી ખબર પડતી બસમાં બેઠા. અત્યારે મર્સિડીઝ લઈને નીકળો ગામમાં કોઈ પૂછતું ને હા લીધી હોય. અત્યારે બેંકો ક્યાં ના પાડે? તો તું લઈ લે ને, બેંકો ના પાડતી હોય. એને બદલે આજનું બાળક 1.5 વર્ષનું થાય ત્યાં મોબાઈલના લોક ખોલતું થઈ જાય. દેતાની હાથમાં મોબાઈલ ઓળખી જાય ડોહો. કારણ કે તમારા લખણ બધા તમારા મોબાઈલમાં જ આપણે નાખ્યા હોય. કોઈ માણસનો પરિચય લેવાની જરૂર નથી. એના ગેલેરીમાં જઈને એનો મોબાઈલ જોઈ લો એટલે ખબર પડી જાય કે આ કેવો છે. બોલો, માણસને રાપવું લેવામાં વાર લાગે, આ તો પૈસા લેવા ડાયરેક્ટ. હા, આ ખરેખર જો આપણે કલાકાર નો છે તો બેંકના કેચર જ બેઠા, ત્યાં રૂપિયા ગણી બંડલ મૂક્યા કરે તિજોરીમાં. એમાં કરોડપતિ લોભીઓ માણા હોય, એમાં ફેર હું. જેને કોઈ દાન ન આપ્યું હોય એ આમ થપા કરીને તેની કરતા બેંકમાં નોકરી કરવી હારી. ત્યાં થપા જોવાના ને રોજ, અમે નથી રોજ જોતા. મંજીરાવાળા તબલાવાળાને જોયા કરી કે ગયા લ્યો. અમારા ખેમરાજ બેઠો ને, અમારા ખેમરાજ આ મંજીરા વસ્તુ એવી છે ભાઈ, લગ્ન પછી શીખાય.
લગ્ન પેલા જેટલા મંજીરા શીખી ગયા એ ખેમરાજને મળો. લગ્ન પેલા શીખાઈ જાય પછી હામા વાળા પૂછે કે તમારો મુરીચો ધંધો શું કરે, શું કેવું? ન બંધાણું. જો અમારા ખેમરાજને ગયું હાવ. ટિકિટ આવી ગઈ, સ્ટેશને પગી જતા ગાડી નીકળી ગઈ. પછી ટિકિટ જોયા કરે, હાલે લે વહી ગઈ, હાલે. તમારે ડેટ આવી ગઈ, તમે શું કરી લીધું એ કયો? એટલે આવું તો હાલ્યા કરે. પણ આ મંજીરા છે ને અઘરામ અઘરું વાદ્ય છે. સ્ટેજ ઉપરનું કોઈ પણ વાદ્યમાં અઘરામાં અઘરું સંગીતમાં વાદ્ય હોય તો એ આ મંજીરું, આ જાનની જોખમે વગાડવાનું. ભલે ડ્રમ બ્રમ કે જે કાંઈ તબલા કે તમે આમ તો આ તો સૂટ્યું હોય તો ટકામાં જ આવે ને. 2 કલાક, કલાક, 1.5 કલાક સાહેબ એક ધારી ઝણાનાટી બોલાવે. નથી લાગતું કે આમાં ભજન અડી જતું હોય, તાલ અડી જતો હોય, સૂર અડી જતો હોય? બાકી 1.5 કલાક આમ હાથ થાય કેમ? આવે રામદેવજી મહારાજ ભલે યોગા કરે પણ આવે ઘડીક વગાડવા. લ્યો આંખ એની સીધી ન થઈ જાય મને કહેજો. તો 5 મિનિટ માઇન્ડ એનથી વાગે પછી નહીં બચેગા. આવો લ્યો એ ડોહું પેટ ફરે, મંજીરું ન ફરે. પેટ ફરે અને ખરેખર પેટ જ ફેરવે ને બધાને. હા